नमो निज अमूर्त देहम, नमो निज अमूर्त देहम, नमो निज अमूर्त देहम। પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરીએ છીએ એવી રીતે હવે પોતાના આત્માને નમન કરવા, કારણ કે આપણને જે જોઈએ છે, પ્રયોજન છે આપણને સુખનો, તો સુખ આપણને કોઈ પર પદાર્થ કે પર દ્રવ્યથી મળી શકવાનું નથી. એટલે જેનાથી સુખ જોઈએ છે એની જ આપણે ભક્તિ કરવી જોઈએ. કોઈ રાજાની પાસે બહુ ધન હોય તો આપણે ધન જોઈતું હોય તો રાજા પાસેથી પ્રાપ્ત કરી શકીએ, કોઈની પાસે ન હોય એની પાસેથી આપણને મળે નહીં. એવી રીતે આપણે પોતે જીવ રાજા છીએ. પોતાને રાજા સમજો અને સુખની પ્રાપ્તિ માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી. પોતાથી જ સુખની પ્રાપ્તિ થાય છે. હવે એ સુખની પ્રાપ્તિનો આપણને વિશ્વાસ કેવી રીતે બેસે? તો પોતાથી જોડાઈને આપણે જ્યારે અનુભવ કરીએ, પ્રયોગથી જ આપણને ખ્યાલ આવશે કે આપણી પાસે સુખ અને શાંતિ પોતાથી પ્રાપ્ત થાય છે. એટલે પ્રયત્ન કરવો જ પડશે અને એના માટે બહારના જગતથી જોડાવાનું બંધ કરવું પડશે. કારણ કે આખું જગત જે છે એ પૂતગલ પદાર્થનું બનેલું છે, જળ પદાર્થનું. આપણી સામે કોઈ અમૂર્ત જીવ આપણા જ્ઞાનમાં આવી શકે નહીં. અમૂર્ત જીવ પણ આપણને બીજા ચેતન શરીર, ચેતન જીવ, ચેતન છે, ચેતન પદાર્થ છે, એનો પણ આપણને કોન્ટેક્ટ એના જળ શરીરથી થાય છે. એટલે જે પણ આપણા જ્ઞાનમાં ઝળકે છે એ બધું જ જળ ઝળકે છે. એને મૂર્ત કહો, પૂતગલ કહો. એના રંગ, રૂપ, રસ, ગંધ, વર્ણ જે બધા લક્ષણ છે એનાથી આપણે પ્રભાવિત થઈ જઈએ છીએ અને આપણું પૂરું જીવન, પૂરો દિવસ પર પદાર્થને પરાધીન આપણું જીવન છે, સવારથી માંડીને જુઓ તો. અને દરેક પદાર્થને ગ્રહણ કરવાની પાછળ આપણો હેતુ તો સુખનો જ છે. દરેક પદાર્થથી આપણને કંઈ ને કંઈ અંદરમાં ઈચ્છા થાય છે કે આનાથી આપણને સુખની પૂર્તિ થાય છે, પણ ખરેખર એ બધો જ ભ્રમ છે. કારણ કે જળ પદાર્થમાં સુખ નામનો ગુણ જ નથી. એક સુખ ગુણ આપણા જીવમાં જ છે અને એને કારણે જ આપણને દિવ્ય સંજ્ઞા છે. જીવને દિવ્ય સંજ્ઞા કહી છે કારણ કે સુખ પોતાથી જ પ્રાપ્ત થાય છે. તો બહારના જે પદાર્થોને આપણા જ્ઞાનમાં ઝળકે છે એને પોતાને જો જ્ઞાન સ્વભાવ માની લઈશું તો પછી આપણે કદી બહારના પદાર્થોને જાણવા દેખવાનું છોડશું જ નહીં અને એને કારણે આપણે પોતાના સ્વભાવથી કદી જોડાઈ શકશું નહીં. બેમાંથી એક જ જગ્યાએ આપણે જોડાઈ શકીએ, કાં તો પરમાં કાં તો પોતાના સ્વમાં. જે સ્વપરનું ભેદ વિજ્ઞાન કહીએ છીએ ને તે અહીંથી જ શરૂ થાય છે કે પર પદાર્થને જાણવા દેખવાના બંધ કરીએ તો પર પદાર્થની સાથે જે અપનાપન, એકત્વ બુદ્ધિ થાય છે એ છૂટી જાય. તો એવું સહજ છે કે જેવું બહારથી આપણું ધ્યાન હટશે ને તો તરત જ ધ્યાન પોતાની ઉપર આવી જાય છે. એમાં પછી અલગ પુરુષાર્થ કરવાનો રહેતો નથી. પુરુષાર્થ કહો, પ્રયત્ન કહો, ફક્ત એટલો જ છે કે જે આપણે બહિર્મુખતા છે, સહજ છે, અનાદિના સંસ્કાર છે ને એટલે ઉપયોગ ઘડી ઘડી બહાર ચાલ્યો જાય છે. એ ઉપયોગને આપણે પોતાની તરફ વાળવાનો છે, એટલો જ એમાં જ આપણને બળવાન પ્રયત્ન કરવો પડે છે. કારણ કે એટલો ચંચળ છે અને એક એક સમય, બહુ સમય અલ્પ છે, અલ્પ સમયમાં આપણો ઉપયોગ અહીં ત્યાં ભટક્યા કરે છે. અને જે પણ આપણને બહારમાં પદાર્થથી કોઈ પદાર્થ આપણા સુખમાં નિમિત્ત પણ બને છે, પણ બધા વિષય છે સુખ, અને વિષય સુખ અને દુઃખ જે પણ પર પદાર્થથી મળે છે એ થાય છે તો પોતાના જીવના પરિણામ જીવમાં જ થાય છે, પરંતુ એનું ફળ દુઃખ છે અને કર્મનું બંધન થાય છે. આપણે ધ્યાનાભ્યાસમાં જે આપણે રોજ ચર્ચા કરીએ છીએ કે ધ્યાન શું, ધ્યાનનું ધ્યેય શું, ધ્યેયનો વિષય શું, ધ્યેયનો આપણે લક્ષ્ય કોનું કરવું, એ બધી જ વાતના ખુલાસા કરીએ છીએ. તો પહેલાં આટલું જો પોતાથી પરની રુચિ છૂટી જશે ને
તો સહજ પોતાની તરફ આવી જશું અને પરની રુચિ છોડવા માટેનું એનું પળનું સ્વરૂપ પૂરું સમજી લેવું. આપણે કહીએ કે રાગ ન કરવા, દ્વેષ ન કરવા, ક્રોધ ન કરવા, સલાહ આપીએ કોઈને કસાય ન કરવા, બધાને માફ કરી દેવા, એવા બધા જ આપણે વાતો કરતા હોઈએ છીએ. પણ મૂળ એનું કારણ શું છે? આ કસાય ઉત્પન્ન કેમ થાય છે? એના મૂળ પર જઈએ તો મૂળને જો છેદી નાખીશું તો પછી ઉપર જેવી રીતે પેલું વૃક્ષને આપણે મૂળમાંથી છેદીએ તો પછી ડાળી પાંદડા એની મેરે સુકાઈ જશે. એવી રીતે પોતે જો એનો મૂળમાં ગયા તો મૂળ એ કારણ છે કે પર પદાર્થનો વિષય કરવો, પર પદાર્થની રુચિ કરવી. કોઈ પણ માણસ ઉપર સામે આવે છે, કાંઈ બોલવાનું થાય છે તો કસાય પરિણામ થાય છે, ક્રોધ આવે છે. એને આપણે કહીએ કે ક્રોધ નહીં કરતું તો ઓર ક્રોધ કરશે. એના બદલે એ સામેની વ્યક્તિ ત્યાંથી ચાલી જશે તો ઓલો એની મેરે એના ક્રોધના પરિણામ ઠંડા થઈ જશે. એટલે સામે નથી તો પછી ક્રોધના પરિણામ ઓટોમેટિક સમાપ્ત થઈ જશે. એવી રીતે જે પદાર્થને આપણે જાણતા જ નથી, આ બધું છે ને પોતાએ ચિંતનને પ્રયોગ કરીને નક્કી કરવાનું છે. કોઈ કહે છે એમ નહીં, પ્રયોગ કરીને જુઓ. કોઈ પદાર્થને જેને આપણે બિલકુલ જાણતા જ નથી એના પ્રત્યે કદી રાગ દ્વેષ મોહ થાય છે? નથી થતા. પણ જે પદાર્થને જાણીએ છીએ ને, જ્યાં આપણે પોતાના માનીને બેઠા છીએ, બસ એક તો મોટી માન્યતા એ છે કે દરેકને પોતાનું માનીને બેઠા છીએ. દીકરી મારી, દીકરો મારો, ઘર મારું, બંગલો મારો, ગાડી મારી, બધી જગ્યાએ મારાપણું કરીએ છીએ. અને જ્યાં થોડુંક આપણને કાંઈક પોતાનાપણું કંઈ છૂટી જાય તો એમાં આપણને એની ખેંચતાણમાં કસાયના પરિણામ ઉત્પન્ન થઈ જાય છે. એટલે પેલી તો બધી જે માન્યતા છે, અભિપ્રાય છે, એ બધા પોતાના મતલબ કહીને કે સમ્યક કરવા, એટલે કે જે છે એ કરવા. કારણ કે કોઈ આપણે અહીંયા આવ્યા ત્યારે કોઈની સાથે સંબંધ બાંધીને આવ્યા નહોતા અને અહીંથી જઈશું ત્યારે બધાને ખબર છે કે આ સંબંધ તોડીને ચાલ્યા જવાનું છે. તો વચ્ચેનો જે પણ આપણને સમય મળ્યો છે, આ મનુષ્ય ભાવનો આયુષ તો કેટલો અલ્પ છે. એટલા સમયમાં આપણે કેટલા બધા ખોટા કામો કરી રહ્યા છીએ. એક તો પહેલામાં પહેલું એ જ કે જે સંયોગ મળે છે ને, અહીંયા આપનાપન કરી લીધું છે, જાણે કાયમ રહેવાના છીએ અહીંયા. એ બધી જો વિચાર કરીને ત્યાંથી જો આપણને આપણા જે મોહના પરિણામ થાય છે ને, એ મંદ પડતા જશે અને સમાપ્ત થઈ જશે. અને તો પછી આપણે સહજ અંદર આવી જઈશું અને એક અંદર પોતાની અત્યારે મુહૂર્તનો પોતાના જે સ્વરૂપ છે, પોતાનું સુખ સ્વરૂપ, એનો વિશ્વાસ પહેલાં કરવાનો, શ્રદ્ધા કરવાની કે આપણે ખરેખર આગમ કહે છે, જીનવાણી કહે છે, ગુરુ કહે છે, બધા જ કહે છે કે સુખ મારામાં છે. તો પ્રયોગ કરીને આપણને અજમાવવામાં શું વાંધો છે? આપણે બહારમાં લૌકિકમાં તો બહુ બધી ચીજો અપનાવીએ છીએ, પ્રયોગ કરીએ છીએ, કેવી છે, શું છે. તો જ્યારે પોતાનો ખુદ પોતાની પાસે જ પોતાની વસ્તુ છે તો એની આપણે અપનાવતા નથી અને એની આપણને કદર નથી. તો પોતાની મૂરત જે છે, પોતાનો નિજ વિસ્તાર છે, એમાં જ આપણને સુખની પ્રાપ્તિ થવાની છે. હવે દ્રવ્ય ગુણને પર્યાય એ બધાને એટલું તો સ્વરૂપ લગભગ બધાને ખ્યાલ હશે. દ્રવ્ય પોતાનો નિજ વિસ્તાર છે, જે મસ્તકથી પગ સુધીનો છે, એને દ્રવ્ય કહો, વસ્તુ કહો, કે આત્મા કહો, જે પણ કહો, અસંખ્ય પ્રદેશી છે પોતાનો નિજ વિસ્તાર. એની અંદર હર સમય વિસ્તાર અને સુખ, વિસ્તાર અને સુખ ગુણ એ તો કાયમ પોતાના તટસ્થ છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. પણ સુખ ગુણની પર્યાય જે એની નિરંતર પર્યાયનું પરિણમન થાય છે. કારણ કે ગુણ કોઈ પરિણમન વગરનો હોઈ શકે નહીં અને દ્રવ્ય હંમેશા આપણને અવસ્થામાં જ આપણને અનુભવમાં આવે છે. તો જે સુખ ગુણની પર્યાયનું નિરંતર પરિણમન થઈ રહ્યું છે, એનું જ્યારે આપણે એનું લક્ષ્ય કરીશું, જ્યારે બહારથી ધ્યાન હટશે તો પોતાની તરફ આવીએ છીએ ત્યારે આપણો જે પૂરો વિસ્તાર છે મસ્તકથી પગ સુધીનો, એમાં દરેક જગ્યાએ સુખ ગુણનું પરિણમન થઈ રહ્યું છે. તો એનો અનુભવ આપણને એની સન્મુખ થતાં એ સમયે જ આપણને એનો અનુભવ થાય છે, થઈ જાય છે, સ્વયં થઈ જાય છે. કહેવામાં આવે છે કે તું બહારથી ધ્યાન હટાવ, અંતરમાં તારું ધ્યાન લે, ઉપયોગને અંદર ફેરવ, પોતાના અંગોમાં લઈ જા અને ત્યાં થતી સંવેદનાને અનુભવ કર. એ બધી શબ્દમાં વાતો છે, એમાં ખાલી ઉપદેશની ભાષા છે. ખરેખર તો પોતાના ઉપર ધ્યાન આવતા જ સ્વયં પોતાની જે પણ સ્થિતિ છે એનો અનુભવ થઈ જાય છે. બસ આ જે અનુભવ છે ને, એને તમે સ્વાનુભવ કહો, સ્વાનુભૂતિ કહો, પોતાના દર્શન કહો, જે પણ નામ આપો, પણ આ જે સંવેદના છે
જે આપણે લઈએ અનુભવમાં આવે છે એ સંવેદના આપણને નિર્વાણ સુધી પહોંચાડી શકે છે. પહેલાં તો આપણને ત્યાં શું થશે કે સંવેદનાના સમયે અંતરમાં જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે આપણને નિરાકુરતા રહે છે, શાંતિ રહે છે અને સુખની પ્રાપ્તિ થાય છે. આપણે એમ નહીં કહેવાનું કે તાત્કાલિક બધું પ્રાપ્ત થઈ જશે. જેમ જેમ અંદરમાં સ્થિરતા વધશે એમ એમ સુખની સ્થિતિ વધતી જશે અને એ સમયે દુઃખની સ્થિતિ ઘટતી જશે. અને બહારનું લક્ષ નથી, બહારમાં એ સમયે કોઈ મૂર્ત પદાર્થ, જડ પદાર્થ આપણા જ્ઞાનમાં નથી, તો એ પ્રમાણે ત્યાં મોહનો કર્મ ઉદય નથી અને કર્મ બંધન નથી. આ જે કર્મથી છૂટવાનું અને કર્મને રોકવાનું જે વિધિ છે, જો એ સમજણમાં આવી જાય ને તો જીવ બહારમાં જતાં અચકાય, એને પોતાને લાગે કે આ તો હું મારું નુકસાન કરી રહ્યો છું, આમાં મારું કાંઈ હિત નથી. એટલે આપણે જે કરવાનું છે ને એ આખ જ, અને સુખ ગુણનું પરિણામ તો થઈ જ રહ્યું છે. જો એ બહારમાં જડ પદાર્થનું લક્ષ કરશે ને તો એ જડ પદાર્થને કારણે એને વિષય બનાવશે, તો એમાં પણ વિષયના સુખ દુઃખનું પરિણમન થાય છે. તો એ પણ અહીંયા જ થાય છે, પણ એ બધી જ વૈષયિક સુખનું છે પરિણમન, અને એમાં કર્મનું બંધન થાય છે. અને કર્મ જ્યારે આવે છે ત્યારે અસાતા વેદને રૂપે આવે છે. એક તો પહેલાં નક્કી કરી લેવું કે કોઈ પણ જીવને વેદના નથી ઈષ્ટ. જરા પણ વેદના થાય છે શરીરમાં તો સહન કરી શકતો નથી, પરંતુ જ્યારે સુખની સ્થિતિ છે તો વેદનાની સ્થિતિને યાદ નથી કરતો અને સુખની સ્થિતિમાં એ 12 વિષયોનો ભોગ કર્યા કરે છે. તો ફરીથી એ વિષયના ભોગના ફળમાં ફરીથી અસાતા વેદનાના કર્મ બંધાયા જ કરે છે. ગમે ત્યારે ઉદયમાં આવશે તો તીવ્ર ઉદય આવશે, તો એ વખતે પછી કોઈ રોકી શકવાનું નથી. એ કર્મોને ભોગવીએ જ છૂટકો. એના પહેલાં જો સુખની સ્થિતિ છે, કર્મ તો કોઈ જીવ કર્મ વગરનો ખાલી નથી. દરેકે દરેક આત્માના પ્રદેશોમાં કર્મો ચોટેલા છે. બહાર આખું જગત કાર્મણ વર્ગણાઓથી ભરેલું છે, એ તો બધી શુદ્ધ જ છે. જીવ અહીંયા જેવા પરિણામ કરે છે એવી કાર્મણ વર્ગણા પોતાના પ્રદેશોમાં આવે ને ચીટકે છે, એનું બધું નક્કી થઈ જાય છે. ક્યારે ઉદય આવશે, કેટલો સમય લાગશે, કેવા તીવ્ર છે, કેવા મન છે, એ બધું આપણે વિસ્તારમાં આપણને સમજી ન શકીએ, પણ એ બધું હોય છે ખરું. એટલે ક્યારે આવશે ખબર નથી. તો આને જ્યારે સુખની સ્થિતિ છે, અત્યારે બધાને આપણને સુખની સ્થિતિ છે, મોટાભાગની સુખની સ્થિતિ રહે છે, તો ત્યારે તો આપણે આ જીવનના બધા કાર્યો કરી શકીએ છીએ. તો એ સમયે પોતાના ધ્યાનને આવી રીતે પોતાની સુખની સ્થિતિને જો ભોગવ્યા કરીએ તો એ સુખ કાયમી થઈ જશે, અને વેદનાવાળા હશે તો નષ્ટ થઈ જશે, અને જ્યાં વેદના નથી ત્યાં સુખની સ્થિતિ ભોગવતા ભોગવતા એ સ્થિતિ કાયમી બની જશે. આવી રીતે જે મોક્ષ પદની પ્રાપ્તિ છે એ આવી રીતે થઈને અંતે નિર્વાણ પામીને જીવ મોક્ષ કે પરમ સુખની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષ માર્ગ અને મોક્ષ બંનેમાં કથનચિત સરખાપણું છે, કારણ કે મોક્ષ માર્ગમાં પણ સુખનો અનુભવ છે અને મોક્ષ પણ સુખ સ્વરૂપ છે. એટલે આપણે જે આપણો પ્રયત્ન છે, આ કેટલું સરળ કામ છે, સુગમ છે અને સુખદ છે. આ માર્ગની જો શ્રદ્ધા બેસી જાય અને એની આપણને ખ્યાલ આવી જાય, કારણ કે આ માર્ગની પ્રસિદ્ધિ બહાર બહુ નથી. અનુભવ કરવો, અનુભવ સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે, પછી એમ કે એમાં મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે, એવી બધી આગમનો વિસ્તાર ઘણો છે. પરંતુ જે આ વેદના અને કર્મનો કેવી રીતે નષ્ટ થાય છે એનું જે જોઈએ એટલી બહારમાં આપણને સમજણ નથી મળી. તો આ જે માર્ગની આપણને સમજણ પડી છે, તો એ માર્ગ ઉપર ચાલીએ તો આપણને સહજ પોતાના હિતનું કારણ થાય. એક તો નક્કી કરી લેવું કે બહારમાં ક્યાંય સુખ નથી, અને સુખ પોતાનામાં જ પ્રાપ્ત થવાનું છે. એટલે બહારમાં સુખ ગોતવા જવું એ નકામો પ્રયાસ કરીએ છીએ આપણે. જગનું સુખ છે ને, જે જગતનું સુખ મૃગ તૃષ્ણા જેવું છે, જ્યાં નથી અને ત્યાં આપણે પુરુષાર્થ કરીએ છીએ. આપણે પાણી જોઈતું હોય તો કે રેગિસ્તાનમાં જવાથી કંઈ પાણીની પ્રાપ્તિ નહીં થાય. પાણી જોવા માટે આપણે કૂવા કે સરોવરનો જ આપણે મતલબ જવું પડશે અને ત્યાંથી આપણને પાણી મળશે. એવી રીતે જ્યાં જે વસ્તુની આપણને પ્રાપ્તિ થવાની હોય ત્યાંથી આપણે લેવા જઈએ તો આપણને મળે. શોપિંગ કરવા જાઓ અને જે વસ્તુ લેવી છે તો એ જ દુકાને આપણે જઈશું, બીજી દુકાને બીજી વસ્તુ મળતી હશે તો ત્યાંથી આપણને આપણી વસ્તુની પ્રાપ્તિ નહીં થાય. આ બધું જ પ્રયોગ કરીને જોઈએ ને તો એકદમ સરળ કામ છે.
કામ એટલું સરળ છે અને મર્યાદા કેટલી છે, આટલા ક્ષેત્રમાં આપણે ઉપસ્થિત રહેવાનું છે, એની બહારમાં આપણું કાંઈ જ નથી. એવો જો નિર્ણય થઈ જાય ને તો જીવ પોતાની અંદર સહેલાઈથી રહી શકે છે. આપણે જે પોતાનો વિસ્તાર છે મસ્તકથી પગ સુધી, એટલો જ આપણો વિસ્તાર છે અને આ વિસ્તારમાં બધા જ વિવિધ અંગ ઉપાંગો આવેલા છે. જેટલા જળ શરીરના છે એટલા જ પોતાના આંતરિક શરીરના છે. આ બે શરીર વચ્ચે તો હવે કોઈને શંકા રહી નહીં હોય, કારણ કે આત્મા બધાને ખબર છે કે શરીરમાં જ રહેલો છે અને એને પણ શરીર સંજ્ઞા આપી છે, કારણ કે શરીરના રૂપમાં જ અનુભવમાં આવે છે. અને દરેક જગ્યાએ આપણને જે પણ પ્રતીતિ થાય છે પોતાની, ત્યાંથી નક્કી થાય છે કે હું છું. કારણ કે વેદના તો તરત જ અનુભવમાં આવે છે જીવને, તો વેદનાના સમયે પોતાની પ્રતીતિ નિરંતર થાય છે કે અહીંયા હું છું. દરેકે પ્રદેશમાં તો એ જે આત્મા અમૂર્ત છે, જ્ઞાનમાં તો જણાવવાનો નથી, તો એ આવી રીતે આપણને સ્વસંવેદન હોવાથી આપણને વેદનામાં જ આપણને અનુભવમાં આવે છે કે હું છું. એટલે ખરેખર તો જ્યારે વેદના ન હોય ને, શરીરમાં કોઈ વેદના હોય ને, ત્યાં તો આપણને જલ્દી આપણી પ્રતીતિ થાય છે. પણ એ વખતે શું કરીએ છીએ, વેદના સહન નથી કરી શકતા એટલે પાછા બહારમાં એના ઉપાય ગોતવા ચાલ્યા જઈએ છીએ. એક જરા પણ નાની એવી તકલીફ થાય છે ને તો એ બહાર દોડી જઈએ છીએ. પોતાનામાં વિશ્વાસ નથી કે આ વેદના, જ્યારે આપણે વેદનાને સહન કરી લેશું તો વેદના મટવાવાળી છે. કોઈ વેદના કાયમ રહેવાવાળી નથી. એ પોતાના સુખ સ્વભાવનું વૈભાવિક પરિણમન છે અને પોતે બહિર્મુખ લઈને જે કર્મો બાંધ્યા હતા એનો ઉદય આવ્યો છે. આટલી જો નાની નાની તકલીફ હોય તો સહેલાઈથી દૂર થઈ જાય છે. અને જ્યારે સુખની સ્થિતિ છે તો એનો આપણે અનુભવ કરતા રહીશું તો ભવિષ્યમાં કોઈ તીવ્ર વેદના પણ નહીં આવે. એક વેદનાનો ડર હોય ને તો પણ આ માર્ગ ઉપર ચાલી જવું. હું તો કહું છું કે બધાએ જ આ પ્રયોગ કરવો, ઘરમાં પણ આ પ્રયોગ કરવો. એક 5 મિનિટ 10 મિનિટ આપણી પાસે નથી. 24 કલાકમાં 10-12 કલાક 8-10 કલાક ઊંઘવામાં જતા રહે, 8-10 કલાક લૌકિક ભણતરમાં, અને આપણી પાસે એ બધું મુખ્ય છે. અને આને ગૌણ કરીએ છીએ અને એમ પણ કહીએ કે આપણને મળવું નસીબમાં હશે તો મળશે છોકરાઓને, એમ કરીને વાત આપણે હળવી કરી નાખી છીએ. જે વાતને મુખ્ય કરવી છે એને હળવી. કોઈક જ માતા પિતા હશે કે જે એના બાળકના આત્મા વિશે ચિંતા કરતા હશે. બાકી દરેક માતા પિતા લૌકિક પઢાઈ, લૌકિક એની સંપત્તિ, લૌકિક બધા સુખ એના પ્રાપ્ત કરવામાં જ મંડી પડેલા છે. આપણે જોઈએ છીએ. આમાં આપણે તો કોઈને પલટાવી શકતા નથી, પણ ભાવના એવી કરીએ કે આ બધા જીવને આ માર્ગ મળે અને પોતાને આમાં કશું જ નથી, શાસ્ત્ર જ્ઞાન જાજુ કરવાનું નથી, ક્યાંય જવાનું. પોતાના જ પાસે પોતાની વસ્તુ છે એને પોતાએ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. આપણે હવે તીર્થયાત્રા કરીએ. આજે સાચી તીર્થયાત્રા પોતાના અંતરમાં વિહાર કરો એ જ છે. બહારમાં કોઈ સાચું તીર્થ નથી. મોહી લોકોએ તીર્થની સ્થાપના કરી છે અને એમાં લાગી પડ્યા છે કે અમે આટલી વાર યાત્રા કરીશું તો આટલી વાર અહીંયા જઈ આવશું. કોઈ ક્ષેત્ર બાકી ન રહે, ક્યાંય કોઈ ભગવાનના દર્શન બાકી ન રહે, એમ કરીને બહારમાં પરમાત્માની સ્થાપના કરી છે. તો એની ભક્તિ અને એમાં પોતાનો સમય ખરેખર બગાડવા જેવો છે, કારણ કે એટલા સમય આપણે પોતાના સ્વરૂપથી ચ્યુત છીએ અને ત્યાં કોઈ સાચા પરમાત્મા નથી, કોઈ આપણને સુખ આપનાર નથી. આને ભલે કડક લાગે આ આપણને વાત, પણ હકીકત તો આમ જ છે કે પોતાના પરમાત્માને આપણે ભૂલી ગયા છીએ. પરમાત્માની આરાધનામાં આપણે પોતાના સ્વરૂપની ચિંતા પણ નથી થતી અને સ્વરૂપ પ્રાપ્તિનો ઉદ્યમ પણ કરતા નથી. પોતાના ધ્યાનને પોતાના મસ્તકના ભાગ પર લઈ આવીએ. અહીંયા જે પણ સ્થિતિ છે આરામ યા વેદનાની, એને અનુભવમાં લઈએ. લલાટ, જે પણ અંગના નામ લઈએ મનમાં દોહરાવા. એની આજુબાજુ નાના નાના પ્રદેશને લક્ષમાં લેવા. એક જાતની કળા આવડી જાય ને અંદરમાં રહેવાની,
તો અંદરમાં આપણે કહીને રમવાનું છે, રમનથી એટલે વિહાર કરતા રહેવાનું છે. લલાટ, ડાબી આંખ, ડાબી આંખની અંદર બહાર જેટલું બને એટલું ઊંડે ઊંડે પોતાના ધ્યાનને લઈ જઈએ. જમણી આંખ, ડાબા કાનના પ્રદેશ, જમણા કાનના પ્રદેશ. કોઈ અક્રમની જરૂર નથી. જ્યાં પોતાનું ધ્યાન જાય ત્યાં જવા દેવું અને ત્યાં થોડી વાર રોકાવાનો પ્રયત્ન કરવો. નાસિકાના ભાગ પર આવો. સંવેદનાની સાથે સાથે બીજી પણ થોડી આપણને અંદરમાં પ્રદેશોમાં કંપન જોવા મળે, શ્વાસોશ્વાસની ક્રિયા જોવા મળે, પેટનું સંકોચાવું ને ફૂલાવું જોવા મળે. એ બધી કર્મની ઉપાધિ છે. એને ગૌણ કરી નાખવી એ કોઈ ધ્યાન નથી. પોતાની સંવેદનાને જ અનુભવવાનો પ્રયત્ન કરવો. કર્મથી મુક્ત થતાં એ બધી જ જે ક્રિયાઓ થઈ રહી છે એ બધી સમાપ્ત થવાવાળી છે. ગાલ, ડાબો ગાલ, જમણો ગાલ, બહારથી ધ્યાન હટે ને તો સ્વયં પોતાની ઉપર આવી જાય છે. પોતાની સંવેદના ગ્રહણ કરવા માટે કોઈ પર પદાર્થની કે કોઈ બીજા માધ્યમની બિલકુલ જરૂર નથી. જ્યાં સુધી શ્વાસોશ્વાસ ઉપર લક્ષ્ય હશે ત્યાં સુધી પોતાની સંવેદના નહીં થાય. પ્રયોગ કરીને જુઓ, એને મૂકીને પછી જ સંવેદના ગ્રહણ થશે. તો એમાં સમય બગાડવા જેવું જ છે. જો પોતાને કોઈ તણાવ હોય, કોઈ ડિસ્ટર્બન્સ હોય, મનમાં કોઈ ચિંતનમાં સ્થિર રહી ન શકતા હોય તો સ્થિરતા માટે થોડીવાર ભલેને પ્રાણાયામ કરી લે, પરંતુ એનાથી ધ્યાન નથી થતું. સંવેદના માટે તો પોતાના ભાગ ઉપર આવવાનું જ છે અને આવતા સહજ પોતાનો અનુભવ થઈ જાય છે. નીચેનો હોઠ, ઉપરનો હોઠ, નીચેની દંતપંક્તિ, ઉપરની દંતપંક્તિ, જીવા, તાલુના પ્રદેશ, કંઠના પ્રદેશ, ગરદનનો ભાગ, ગરદનનો આગળનો ભાગ, પાછળનો ભાગ. અત્યારે સંસાર અવસ્થામાં આપણે પૂરી મુહૂર્તનું એકસાથે સંવેદન કરી શકતા નથી. એટલા માટે આવી રીતે ભાગો કરીને થોડા ભાગમાં આપણે પોતાનું સંવેદના આપણને પ્રાપ્ત થાય છે. પરમાત્માને સર્વાંગમાં આનંદનો ભોગ છે. પરમાત્માને ધ્યાન કરવાનું રહેતું નથી. એમને ધ્યાનનું ફળ મળી ગયું છે. ડાબા હાથનો અંગૂઠો, પહેલી આંગળી, બીજી, ત્રીજી, ચોથી, હથેળી,
હથેળીનો પાછળનો ભાગ, કલાઈ, કોણી, ખભાનો પ્રદેશ, આંગળીઓના અગ્રભાગથી શરૂ કરીને ખભા સુધીનો પૂરો ડાબો હાથ, આગળનો ભાગ, પાછળનો ભાગ, જમણા હાથનો અંગૂઠો, પહેલી આંગળી, બીજી, ત્રીજી, ચોથી, હથેળી, હથેળીની પાછળની સાઈડ, કલાઈ, કોણી, ખભો, પૂરો જમણો હાથ, જમણા આગળનો ભાગ, પાછળનો ભાગ, બંને સાઈડની બગલના ભાગ, જમણા ખભાથી ડાબો ખભાનો પ્રદેશ. આ આપણી ચોડાઈ છે. મસ્તકથી પગ સુધીની આપણી ઊંચાઈ છે, લંબાઈ છે. આનાથી બહાર કશું જ આપણું છે નહીં. વચ્ચેના ધડ ભાગ પર આવીએ. અહીંયા રહેલા બધા જ પ્રદેશોને અનુભવમાં લઈએ. બંને છાતીના પ્રદેશ, હૃદય, પૂરું શ્વસન તંત્ર, પેટનો ભાગ, નાભીનો પ્રદેશ. આપણને જે લોકો જ્ઞાન સ્વભાવી માને છે એને વિચારવું કે જ્ઞાનની કેટલી મર્યાદા છે. આપણી જ્ઞાનમાં ધારો કે આંખ છે તો એ આંખને જોઈ શકતી નથી. આપણા પૂરા અંગ ઉપાંગને આંખથી આપણે જોઈ શકતા નથી, પરંતુ દરેક અંગ ઉપાંગની પ્રતીતિ સંવેદનાથી કરી શકીએ છીએ. દરેકે દરેક ભાગની સંવેદનાથી આપણને પ્રતીતિ થાય છે, વિશ્વાસ આવે છે કે હું અહીંયા દરેક જગ્યાએ હું છું, હું છું, હું છું. અસંખ્ય પ્રદેશી આત્મા પ્રદેશે પ્રદેશે આપણને સંવેદનાથી આપણને અનુભવ થાય છે. આ અનુભવ છે એ જ મોક્ષનો માર્ગ છે. પોતાના સુખ ગુણની પર્યાયનું નિરંતર ભોગવતા રહેવાનો એક જ ધ્યેય બનાવો. ડાબા પગનો અંગૂઠો, ધ્યાન કોઈ કરાવવાની ચીજ નથી. ધ્યાન થઈ જાય છે સ્વયં. પોતાએ જ કરવાનું છે. પોતાને માટે કોઈ મદદ પણ કરે નહીં. સહજ પોતાનું ધ્યાન બહારથી હટે છે તો પોતાની આખા અંતરયાત્રામાં પોતાનો વ્યાર થઈ શકે છે. પ્રયત્ન પોતે જ કરવાનો છે. આ ગુપ્ત કાર્ય પોતાએ કરી લેવા જેવું છે. 5 આંગળીઓ, પગના તળિયા, પંજો, એડી, પાની, ટખના, પિંડલીનો પ્રદેશ, ઘૂંટણા, જાંઘનો પ્રદેશ, નેતમ, પૂરો ડાબો પગ. જે અંગમાં આપણે લક્ષ કરીએ છીએ ત્યાં એવા પણ નિર્ણય કરવા કે આ અંગ ઉપાંગનો મારે બહુ કામમાં નથી લેવા. હવે અહીંયા થતી સંવેદનાને નિરંતર અનુભવ લેતા રહેવું છે, જેથી કરીને એ અંગ સ્વચ્છ થઈ જશે અને અંગોની શક્તિ પણ વધે છે. આવી રીતે 5 ઇન્દ્રિય છે, મસ્તક છે, મન છે, ત્યાં વધારે આપણે પોતાની સંવેદનાને અનુભવવાનો પ્રયત્ન કરવો. જમણા પગ પર આવીએ.
જમણા પગના 5 આંગળો, નીચે પગના તળિયા, પગતળી, પંજો, એડી, ટખના, પિંડલીના પ્રદેશ, ઘૂંટણા, જાંઘનો પ્રદેશ, નીતમ, પૂરો જમણો પગ, अपना सुख अपने में है, जड़ में व्यर्थ प्रयास, जग का सुख मृग तृष्णा है, व्यर्थ है उसका पुरुषार्थ, બહારમાંથી કદી સુખની પ્રાપ્તિ નહીં થાય. સુખ સ્વરૂપો અહમ, એક માળા કયા કરવી પોતાની. જ્યારે અંદર સંવેદનામાં આપણે રહી ન શકીએ ત્યારે એનું ચિંતન, એનું મનન કરવું અને ફરીથી અંદરમાં જવાનો પ્રયત્ન કરવો. એવી રીતે બહાર અંદરની દશા બનાવી લેવી. અંદરમાં સંવેદનાનો અનુભવ અને અંદરમાં રહી ન શકીએ તો બહારમાં આવીને એનો વિચાર, એની વિધિનું ચિંતન, અંદરમાં કેવી રીતે હું રહી શકું વધુ ને વધુ, એવી રીતે પોતાના આખું જીવન બનાવી દેવું. આ મનુષ્ય ભવને સાર્થક બનવા માટે આપણને આ ભવ મળ્યો છે. અનંતકાળે એકાદો ભવ મળે છે. આ ભવમાં આપણે જો પોતાના આત્માનું હિત નહીં કરીએ તો આ ભવ ચાલ્યો જશે અને નિયમથી એક શુદ્ર યોનિમાં ચાલ્યા જઈશું, જ્યાં કોઈ આવી સંભાવના નથી કે આપણને કોઈ દેશ ના મળે કે કોઈ આપણને આ માર્ગ ઉપર લાવવાની પ્રેરણા આપે. પોતાની મૂર્તને વારંવાર લક્ષમાં લેવી. આ જ પોતાના દેવ દર્શન છે. એને તીર્થ કહો, ગુરુ કહો, સ્વાધ્યાય કહો, પોતાનો ભગવાન કહો. ભક્ત પોતે અને ભગવાન, ભક્ત અને ભગવાનની એકતા કરવા જેવી છે. મેરા મુझको નમન હો, મેરા મુझको નમન હો, મેરા મુझको નમન હો. ધ્યાન સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. આપના સહકાર બદલ ધન્યવાદ.